વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે મારું મિલે છે મિલે ચાલે છે કામ આવી છે ક્રેન આવી રીતે એક એક લઈને એક એક ટ્રેક્ટરમાં ચડાવશે બોરીઓ આપણી. જો થોડી મોટી ક્રેન છે કેવી રીતે ચડાવે. મોટી ભારી બેગ હોય છે આમાં અમારે તો આવી રીતે ચાલે છે આપણું કામ. ઓ ભાઈ કેટલી ઊંચી જાય. તો આવું ચાલે છે આપણા મિલમાં કામ. આગળ હું તમને બતાવીશ. हमारे मिल में क्रेन आ गई. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમે જોયું કાલ રાતના આપણા ઘરે આપણા કારખાને કેવી રીતે કામ હાલતું હતું. તમને ક્રેન બતાવી. ક્રેનનું કામ શું હોય એવી રીતે મેં બતાવ્યું. એ એકચ્યુઅલીમાં હતા આપણા મગફળીના બેગ્સ જો એ ગવર્મેન્ટ ખરીદી કરે છે એને આપણે પહોંચાડતા હતા. તો અત્યારે આપણે ગયા હતા મારી ગાડીની સર્વિસ કરાવવા. તો આજે આપણો વારો નહીં આવે તો આપણે પાછા જઈએ છીએ મારી ફેક્ટરી પર. આવી રીતે છે આપણું માંગરોળનું આખો રોડ સારું એવું છે. અને ફાઇનલી ગાઈઝ આજે આપણે ફ્લિપકાર્ટ વાળાનો કોન્ટેક્ટ કર્યો બરોબરના. આપણે તો કે ભાઈ એટલા દિવસથી આપણને જે પ્રોડક્ટ ન મળે એનું આપણને કંઈ રિફંડ મળે 2 મહિનાથી એવું ચાલે જ નહીં ને. ચાલે ન જ ચાલે. તો બસ આવું છે આજનો ટાઈમ.
નીકળી ગયા હતા ગાડી સર્વિસ કરવા માટે. તો ગાડીમાં તો આજે વારો નહીં આવે એટલે આપણે પાછા જઈએ છીએ ઘરે ફેક્ટરી પર. અને ગાઈઝ જલ્દીથી જલ્દી આપણને સબસ્ક્રાઈબ મળે એવી મને આશા છે. જલ્દીથી કરો સબસ્ક્રાઈબ, ફોલો બટન દબાવો. આવી રીતે છે નારિયેલી જ છે અમારા માંગરોળમાં. બહુ બધી નારિયેલો છે અમારા સાઈડ, એકદમ ફ્રેશ નારિયેળ મળે છે. તમે પણ આવો ક્યારેક માંગરોળ તો ભાઈનો કોન્ટેક્ટ કરો. તમારા નાના ભાઈ તમારા માટે સેવા કરશે, નારિયેળ પાણી પીવડાવીશ. પછી અહીંનો પ્રખ્યાત હલવો છે માંગરોળનો, નારિયેળ પાક જેને કહે છે બધા, એ પણ ખવડાવીશ. અચ્છા તમે બહાર ના હોય, તમારે ખાવું છે તો હું તમને પાર્સલ બી કરી આપીશ. આપણા યુટ્યુબ ફેમિલી માટે કાંઈ પણ, હા કે નહીં? તો ફ્રેન્ડ્સ, આપણે ગિમ્બલ લેવાનો વિચારીએ છીએ કેમ કે આવી રીતે મને ફોન રાખવો નથી ફાવતો. આવી રીતે ડ્રાઈવ કરતી વખતે બતાડવું થોડુંક રિસ્કી હોય બને છે કેમ કે આપણે આ પેલી કટ ટ્રાય કરીએ છીએ તો આપણને થોડું એડજસ્ટમેન્ટ આવતા વાર લાગશે. તો આપણે ગિમ્બલ લેવીએ. ગિમ્બલ કઈ કંપનીનું લેવાય તો મને સજેસ્ટ કરો કયું સારું આવે. કેમ કે આપણે ફર્સ્ટ ટાઈમ ગિમ્બલનો એક્સપિરિયન્સ કરશું, કેવું હોય, કેવી રીતે થાય, કેવી રીતે કનેક્ટ થાય આપણને પણ નથી ખબર. આપણે લેશું માઇક્રોફોન, જે વોઇસમાં આપણને પ્રોબ્લેમ આવે છે થોડું ઘણું, એના માટે કેવું માઇક્રોફોન યુઝ કરવું, કેવું બેટર રહે બ્લોગ માટે સ્પેશિયલી, અને ગિમ્બલ પણ આપણને કેવું સારું પડે એ આપણને કેવું આપણે લઈએ. ગાડી નથી, મેન્યુઅલ ગાડી છે. આ બાકી માણસો સમજતા હશે કે ભાઈ આગળ તો ગાડી છે. આપણી આગળ મેન્યુઅલ ગાડી છે એટલે જ આપણે વિડીયો ઉતારવામાં થોડું ગાડીમાં પ્રોબ્લેમ પડે. ઓટો ગાડીમાં શું છે કે ગિયરના ચેન્જ કરવા પડે, એમાં ઇઝી રહે. આપણી પાસે તો ભાઈ મેન્યુઅલ છે ગિયરવાળી, અને આપણને એ જ ફાવે છે. આપણને ઓટો ગાડી ફાવતી નથી. તો તમારા ભાઈને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો તો તમારો ભાઈ કંઈક નવું લઈને આવે. ઓ ભાઈ, આ શું થયું? નારેલી વાળો વચ્ચે ઊભો રહી ગયો. વિડીયો સારા લાગતા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડને કહો કે ભાઈને સપોર્ટ કરે. બસ એટલું જ જોઈએ છે આપણે યુટ્યુબ ફેમિલી તરફથી. જલ્દી તમારો ભાઈ કંઈક નવું લઈ આવશે, પ્રેક્ટિસ કરે જ છે. જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમતો હોય તો લાઈક કરો અને શેર કરો. ઓટો ગાડી છે ને એટલે જ આપણે થોડુંક કેમેરામાં પ્રોબ્લેમ